આગળ સમાચારો તરફ નજર કરીએ તો જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડા પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। આંબેડકર નગર, ખાટકીવાડ અને ખોડિયારધાર સહિતના વિસ્તારોમાં રોડ, ભૂગર્ભ ગટર, પીવાનું પાણી સહિતની સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક વિકાસના કામો શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। આંદોલનમાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી। જયશ્રીબેન બગડાનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં બોર્ડમાં વિકાસના કામો થતા નથી। જોકે નગરપાલિકા તંત્રે આક્ષેપોને નકારી કાઢ્યા છે। હેડ ક્લાર્કના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 2 માં 2 નવા રસ્તાઓ મંજૂર થઈ ચૂક્યા છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે। ટૂંક સમયમાં વિકાસના કામો શરૂ થશે તેમ તંત્રે જણાવ્યું છે। હવે સ્થાનિકોની રજૂઆત અને નગરપાલિકા તંત્રના દાવા વચ્ચે વોર્ડ નંબર 2 ના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું। અમે માંગણી કરેલી છે પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા। નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયારધાર છે અને આંબેડકર નગર છે, એકેય વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી। એમ કે પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે? 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં। તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને, 50 60 વર્ષથી રહી છે અને કાયદેસરમાં રહી છે। તો એ માટે હું એ જ કહું છું કે રોડ રસ્તા બનાવવામાં આવે, એ જ મારી માંગણી છે નગરપાલિકા સામે। વોર્ડ નંબર 2 ની અંદર પછાત વિસ્તાર છે, ખાટકીવાસ છે, ખોડિયાધાર છે, ત્યાં હાલમાં જ 2 સીસી રોડ પાસ કરવામાં આવેલા છે, તેમના પણ વર્ક ઓર્ડર દેવામાં આવેલા છે। ખોડિયારનગર કરીને એક વિસ્તાર છે, ત્યાં સીસી રોડ ઓલરેડી અગાઉથી થયેલા હતા, ભૂગર્ભ ગટરનું કામ બાકી હતું। ભૂગર્ભ ગટર ત્યાં મંજૂર કામગીરી કરવા માટે સ્થાનિકોની એવી માગણી છે કે અમારા સારા રસ્તા હોય તોડવા માટે અમને મંજૂરી આપતા નથી। આવા સંજોગોની અંદર આવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી રહેલ છે, બાકી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી।